તો હેલો, કેમ છો? ગુડ મોર્નિંગ. તો આજે અમે અત્યારે આવેલા છે દેવ મગરાના. અત્યારે વાગેલા છે સવારના 7 અને તમે આજુબાજુનું દ્રશ્ય જોઈ શકો છો. કેવું દેખાય છે એ તમે જોઈ શકો છો અત્યારના વિડીયોમાં. આ જે એરિયો દેખાઈ રહ્યો છે ને, અહીંયા વાહનોનું પાર્કિંગ કરવામાં આવે છે અને આ એરિયો કેટલો જોરદાર સવારમાં લાગી રહ્યો છે એ તમે જોઈ શકો છો. કેટલી મસ્ત ધુમ્મસ પણ નીકળેલી છે અને થોડી જ વારમાં આ બધા ભાઈઓ પણ ઉઠી ગયા અને બહાર આવીને તડકામાં ઊભી રહ્યા થોડી વાર માટે. ત્યાં સવારનું દ્રશ્ય એટલું સુંદર લાગતું હતું ને, હું તો ત્યાં ગમે ત્યાં એકલો જ ફરતો હતો, કારણ કે મને સવારમાં ત્યાં ફરવાને એટલું ગમ્યું કે અને એટલું મસ્ત વાતાવરણ હતું ને ત્યાં કે વાત ના પૂછો તમે. અને પછી થોડી જ વારમાં બધા મિત્રો થઈ ગયા રેડી અને નીકળી પડ્યા થોડા ફોટા પાડવા માટે, કારણ કે ફોટા તો પાડવા જ પડે ને, તેના વગર થોડી મજા આવે. અને પછી થયું એવું કે બધા સાથે તૈયાર થઈને ભાત લઈને દર્શન કરવા માટે નીકળી ગયા. પછી પૂજાનું સામાન લઈને અમે મંદિરમાં પહોંચી ગયા. અમે જ્યારે દર્શન કરવા માટે ગયા ત્યારે ત્યાં મંદિરમાં લાઈન નથી હતી. હવે ખબર નથી કે હવે કાયમ માટે એટલી જ લાઈન હોય, વધારે હોય કે પછી ઓછી હોય, એ હવે ખબર નથી. અમે કરી લીધા દર્શન. પછી અમને લાગી હતી થોડી ભૂખ અને મંદિરના થોડે જ અંતરે એક ખૂબ જ સરસ જગ્યા આવેલી હતી જ્યાં રસોઈ આપણે બનાવી પણ શકીએ અને ત્યાં જ બેસીને જમી પણ શકીએ. આપણે તો રસોઈ બનાવવાનું કામ શરૂ કરી નાખ્યું. તમે મંદિરમાં અહીંયા દર્શન કરવા માટે આવો અને અહીં પછી પિકનિક પણ મનાવો તો અહીંયા ખૂબ જ સારી જગ્યા છે, તમને મજા આવે એવી જગ્યા છે. ચટણીવાળું કામ આ બંને ભાઈઓને સોંપી દીધું અને શાક બનાવવાનું જે કામ છે તે એ લોકોનો હતો, એટલે એ લોકો ચૂલો સળગાવવા લાગી ગયા. પછી થોડી જ વારમાં વેંગણને પણ મસ્ત કાપી નાખ્યા અને ચૂલા પર બાફવા માટે મૂકી દીધા. આ 3 જણા ક્યારથી ચટણી બનાવતા છે પણ હજુ સુધી ચટણી જ નથી બનાવી રહ્યા. કેટલો વાર લગાડે છે આ 3 જણા. પછી થોડી જ વારમાં જોતામાં શાક પણ બની ગયું અને પછી ખીચડી પણ બની ગઈ. પછી શું રહ્યું, પછી અમે પણ જમી જ લીધું અને જમીને પછી અમે ઘરે જવા માટે નીકળી ગયા. હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં.